ખાસ કરીને જે રીતે ગઈકાલે ગાંધીનગર મધ્યે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્માજી, આદરણીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેજા હેઠળ ભવ્ય તિરંગા યાત્રા નું અભિયાન જે છે સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. આ જ રીતે આ થીમ ઉપર સમગ્ર રાજ્યના દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા છે એનું આયોજન કરવામાં આવશે. તો આવતીકાલે ભુજ મધ્યે પણ તંત્ર દ્વારા આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આપને રૂટ જણાવીએ તો જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યથી આ યાત્રા સ્ટાર્ટ થશે. ત્યારબાદ આપણે વીડી હાઈસ્કૂલ થઈ, બસ સ્ટેશન થઈ અને ગાંધીજીના બાવલાથી થઈ અને લેકવ્યુ હોટલ પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મધ્યે આ યાત્રાનું સમાપન થશે. તો આ યાત્રાને અતિ ભવ્ય બનાવવા માટે આપ સૌ નગરજનોને પણ આમાં જોડાવા અને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો એક અનેરો માહોલ ઊભો થાય તેવી અત્રેથી અમે સૌ આપને અપીલ કરીએ છીએ. સવારે કેટલા વાગે યાત્રા નીકળશે અને એમાં કોણ કોણ જોડાશે? સવારના 8:30 વાગે યાત્રા શરૂ થવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, સાંસદ શ્રી અમારા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ, કલેક્ટર શ્રી, એસપી સાહેબ, સમગ્ર તંત્રના અને સરકારના લોકો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ કાર્યકર્તાઓ સૌ આ યાત્રામાં જોડાશે.